વસેલા હોડા પાટમાં જા જા જો માનતા પૂરી નો કરી લઉં અને તું કહીએ નો કરી દઉં ને તો મને પરીક્ષા માલની દીવની જગતમાં મને કોઈ જ્યારે સમય આવે ત્યારે હાથ પાડ્યો ને કે મારી અટાણે મારું કોઈ ધણી નથી પણ એને અંતરના ભાવથી એને માનતા રાખી છે કે મારી અટાણે તો મારી બાજી હારી સૂચો છો મને કે વાહન મળતા નથી પણ દુનિયામાં એમ કહે છે કે મારી પારગરીને હાથ કરો આવે આવે ને આવે બાપ કેમ તઈ મારી નાતની દીકરીએ એટલું કીધું કે મને હાભાઈ બીજું તો હું તને શું કરી દઈશ પણ હું તો તારી વસ્તી હાથો કરું છું મારી 5 વર્ષ સુધી ઉગાડા પગ્યા 5 વર્ષ સુધી ઉગાડા પગ્યા હાલીશ તડકો હોય ટાટ હોય વેરાન વગડો હોય પણ મારી મને દીકરા જેવા દાંત ને તેથી બોલી કે આ બેટા પણ મારી બીજું તો ઠીક આ કેસ બગડી ગયો છે પણ એમાંથી તને દીકરો નો દઉં તો જગતમાં મને માલ્યા કડીવેલી દીવને કોઈ પણ સદાય એનું હયું હાથ નો રહ્યું સતા એવી માનતા રાખી મળે જ્યાં સુધી તારી માનતા પૂરી ન કરું ત્યાં સુધી મારા દીકરાને ભિખારી કરીને ફેરવીશ માંગી લુગડા પહેરાવીશ આરો પ્રસંગ આવશે ને મારા હગા વાળાની માનમાં કોક લુગડા લઈને આવશે ને એ મારા મોહિતને પહેરાવીશ મળે પણ તેથી બધી કડવી દીકરી બોલે કે જા મારી વસ્તી મને મારો હાથ પાડે અને મારી વસ્તી જો પલે પલે ખબર લેવા નો આવું ને તો મને ગણેશા માલીએ ની મને કડવી ની તો કોઈ સમજો મને આ એના ઘરમાં આશે છે કોઈ તને ખબર છે પણ બેટા મહેશિયા રવા દો મને રોતા મને સમાડી અને રોમા તારી ગઈ જો પાસી નો વાળો ને અંતારા બેન જો બાવી નો બનાવી દઉં અને હવા હો ચોપડાનો માલી નો બનાવી દઉં ને તેથી મને માલિયા કરી ની જીવને ખોઈ નાખે બા मन के मैं पैसा भेगा करવાનું નથી કર્યું ભાઈ આ મારા બાપ દાડીમાંનો માંડવો છે ને હવારે 5 વર્ષે પૂરા થાય છે હવા મહિના ઓલી ગાડી વધારી પણ દુનિયા રોવે ઘણા કદાચ તમે જોતા હશો મોબાઈલમાં
પણ અમુક બહુ રોવે ને એનો બાપ રોવે ને સાહેબ એનો છોકરો ઓટાનો રોવે છે. તેનો બાપ ગરીબ હોય ને એની વસ્તી ગરીબ જ હોય ભાઈ. એને કોઈ જાતની ખબર નથી, એને દીદી સાની ખબર નથી. સાહેબ એનો મોટો દીકરો રોવે છે મને હું ગરીબ મરું છું ઉભો થો પગે લગા મહેશ પગે લગા. આ દેવી માથે ભાવ, અમારા બાપ દાડીમાં માથે ભાવ કે કદાચ મારા બાપ પહોળાના આજ મત જો આહુડા પડી જાય અને કડીવીની દેવી પારગીરી માલ્યા કડીવીની દેવી જો બેઠા હોય બીનો રો એ તો મને કડીવીની દેવીને મારી વસ્તીને કહે છે ઠીક રેવો મને કડવી એલી દેવી રે કે આ મારી વસ્તી મારી નાત દી પાસ કરો પાસા ને અને મારી વસ્તીના દુઃખ મને કડવીની દેવીને કહેજે અને બેટા તો ભાંગી ભૂકો નો કરી દઉં ને તો મને માલિયા કડવીની દેવીને કોઈ નાખે. નથી બેડીઓ બોલાતા માંગ્યા, નથી ખેતર વાડી માંગી, પણ મારી પારક કૃપા એટલું માંગ્યું મળે મને બેવડી રાજ કરી દે અને બેટે તો દીકરાનો ખજાનો નો ખોલી દઉં ને તો મને માલ્યા કડીવીની દેવીને ખોટ વાગે બા, દેવીને ખોટ વાગે બા. અને અહીંયા આપણા ગામના મિત્રો સરપંચ સાહેબ અહીંયા પધાર્યા છે મિત્રો, એમને આપણે જોરદાર તાલીઓના આગળથી વધાવો, તાલીઓના આગળથી સ્વાગત કરો. અમારા કાનજીભાઈ ખોખરિયા વાહ દોસ્ત બરોબર માનવાનો સમય અમારા કાનજીભાઈ ખોખરિયા માતાજીને દિયાથી એની કુળદેવીને દિયાથી સરપંચ કે સુટાણા મને ભાઈ વાત કરી ને સરપંચ તરીકે સુટાણાના હરખનો કોઈ વાત નતો. આનંદ પણ એમાં હરખમાં એવી દુર્ઘટના બનેલી પોતાનો ભત્રીજો સાહેબ
મારા કાકા છૂટાઈ ગયા. કાકાના હરખમાં સાહેબ રમતા એને ખબર નહોતી, પણ ભગવતી બા એટલું માંગતું હતું મારી મારા કાકાએ ટિકિટ લખાવી હોય, કદાચ સર્વસ્વમાં ફોર્મ ભરાયું હોય, એકવાર મારા કાનજી કાકાને છૂટાવી દેજે મારી. તો એવા આત્માને આપણે એના ભત્રીજાને જોતા તાલીના ગયાથી આપણે બાપ. અને મિત્રો અહીંયા અમારા નિલેશભાઈ જેઠિંગિયા અહીંયા એ બધા રહ્યા છે, એમને પણ તાલીના ગયાથી નિલેશભાઈને પણ તાલી થતી. અને સંજયભાઈ એ પણ અહીંયા ભેગા પધાર્યા છે. હા સંજયભાઈ ઉભા થાઓ. સંજયભાઈ શેલિયા પધાર્યા છે અને એમની સાથે જે મહેમાનો આવ્યા છે એમને આપણે ખૂબ તાલી લાગી. રમેશભાઈ, હિંમતભાઈ, બાવન પાલિયા હે મનસાદી અતાઈ વયા અતાઈ વયા દાદા લવાની દીદી મરી પવાના અનુરાગ દીદી સુબદના અલૈયા ભૂમની તન સોમીડા જવાત નો મળે, સોમીડા જવાત નો મળે, તન હિમાલય દીવાસી વાળે મારા બાપ લવાઈ.
નો પ્રભાવ આવો તે મને લવજીલાના ભાગને દેવી નમળે મને આમળે છોકરાના હિસાબ વાળી છો આ વસ્તીને શેષવા દેતી ને વો ડુંગરપુર આવ્યો રિવાજભાઈ કેતન ડુંગરપુર આવ્યો ગામ મોજ કરે આ રેવાય સુખ દુઃખ દેવીએ બાવળા પકડ્યા દીદી સાચી ખબર નહોતી અજય ને ધૂણતા નહોતું આવડતું સરખું બોલતા નહોતું આવડતું તઈ દેવીએ બાવળા પકડ્યા પણ મળે મારા ધૂણવાનો શોખ નથી તો આ 100 મહિનાના બાળા બનાવાય સૂર્યની જગ્યામાં અને કોઢાની મહેમાનગતિ કરવા ઉતરી પણ જોજે ઓ આવળા મારા પૂળન શેતરતી મારા બાપ ભગરામાં ભગરીએ દીદી મારા બાપ ભગરામાં ભગરીએ દીદી મનમાય જાનવીના ઉમદી મારી કુડા એ સુશી જગ્યામાં બકરા સુદા બાબુ પણ માની કે 100 મહિનાના પહોળાને કુંડાના અમલ લેવારવા કે બેટા સળગના પિયાલા પાઈ દે
તને ખાટો ઓળખાર આવવા દાઓ એ તો હગરામાં બકરીની દીકરી લુડકાની દીકરીને કોઈ નાખે બાપ મરી હથોડી પાસે લાય મરી હથોડી પાસે મરેલા મરદા બેઠા કરું નો કરું અને હાડા તમીના મરદા બેઠા નો કરું ને તેને મને લુડકાની દીકરીને કોઈ નાખે કદાચ જાગતા માણી આવી જાય દીકરા અને મને હકડીને હાથ પાડે અને લુડકાની દીવી બેટે જો આવીને ઊભી નો રહું ને એ તેથી મને હકડામાં બકરીની દીવીનો કોઈ બકરીની દીવીનો કોઈ મારી વસ્તી માથા લાગ માંડે અને એક કોકો ખાઈ જાય બેટે તો પેટની માલ માં પકોડા નો લાવું ને તેર મને વડી બેસે કોઈ નાખે બા બેસે કોઈ નાખે બા બેસે કોઈ નાખે બા
તું મન દિયાવું દીદી મન દિયા એ સાગર મન દિયા એ સાગર તું મન દયા સાગર એ મન બાપ લોકા રૂપલાઈ આમ તો ખરેખર કદરો जहान वहां जहानिया परिवार में वहां क्या परिवार बेनो एक सूर से भाई जहान वहां माथरानी देवी के वाला एक बाजू हमारा बाप आपकानी देवी एक बाजू हमारा बाप आपलानी देवी मारा बाप आपला अणदानी देवी मळे मारा बाप डायला अमर खपानी देवी પડેલ પડું હતું ને ત્યાં પાવા સાહેબ પણ દેવીએ કીધું ભાઈ કે બેટા આજે મારો પોડાનું માધ્યમ નો જાવ ભલે તમે કદાચ હોનાનો મઢડો બનાવી દો હોનાનું દેવળો બનાવી દો મન પોડાની નાગણીને મન ટપોરો મારો મન બાપ રૂપલા અંદલી अमर खपागी मनमा आयवासलीला रतननी रूपला देवी बेटा મને પોલાની નાગણીને કો ટપોરો મારે અને મારી વસ્તુ જો ભલે ભલે ખપે નો લો ને તો મને રૂપલા અંતાની દેવીને કે માં મારી નાચ પર ખોટ લાગી मरी सबाजी मांगी मरा बाप रूपला दगी ए तू कोई नीचे पर केवा देती ने हो बेटा जो मारी वस्तु मारे कया में रहती होय અને મારે કીધું કરે ને અને મને રૂપલા અંદાની દેવી માં તો ભાવ રાખે મરો દાદા જાદવની દેવી મરો દાદા જાદવની દેવી મરો દાદા જાદવની ગરીબાઈ દેવી मरा बाप रूपला देवी मन्ना हक तड़े मन पेशना मन टपा मारो मरा जादू जाऊ मन खेलो नहीं मरे कोई मारो जादू बनी जाए અને બેટા જો પોળાની નાગને નો બની જાવ ને અને પોળે જો જવાબ નો કરું ને બધું બધું અંતાની દેવીને મને ખોઈ નાખે બાપ દેવીને મને ખોઈ નાખે બાપ દેવીને મને ખોઈ નાખે બાપ
બધા મારા ભાઈ છે ઓલા એમ કહે છે કે મારા ભાઈ છે કે જાદુ બોલતો મારા બધા મારા ભાઈ છે जब कूदड़ी सरगलवा तने जगे बसना मुझाते कूदड़ी ससी कलवा तने जगे बसना मुझाते बेट माये धरा यम धर्म એમના ક્યાં મળે છે બહુ દુઃખ પડે નહીં ધર્મ મળે છે તલાહની આ પરિવારમાં મારા દાદા મોટું માનવાની દેવી ભાઈ મારી માં મોટું વો મારી માં મોટું મારા બાપ જીવલા દિયે કેવી વેળા બાપ મારા બાપ ના દિયાના બસ કઈ દીવી મરદા એ જીવલા અમારા દાદા ડોહાના પૂછે કે બાંધી દીધો હતો અને ઈ બસકો સંદર્ભો શમશાન બાલમાં હારે ડોકટાવી દીધો આપણે સમાજની માવું જો પણ દેદી મારા બાપ જીવલો 10 વર્ષની ઉંમર તક માં આપણી દીવી ક્યાં છે મારો બાપ આપણી દીવી ક્યાં બેટા આપણી દીવી હતી ને મારા બાપની દીવી એ કોઈ વાહે હતું નહીં ને અરે તારા બાપના ઉસી કે બાંધી છે હા મને બસ મારા જીવલાની વાત નો જોઈ ને ખમા ખમા મારા જીવલા હાલ હું તારી વાત જોઈને બેઠી છું અને મને જીવલા લાદી ની એનો ટપોરો મારે અનુ મોટું માનની દિવસો આવીને ભીનો થો ને તેરી શક્તિની મારી મને ખોટ કેમ અને મારી વસ્તીની હીરની દોરીઓ કપાવા દેતી ને ઓ બેટા મારી વસ્તી વધે જાય
તો કેમ આજે નો વરને ખબર મારા દાદા કોણ છે એના દાદા ક્યાં મારી માં સાઉન્ડ દરવાજા મુસિયા આઉના પડવા દીદી મુસિયા આઉના વસતી દીદી એ આવડા નો આવડા કદાચ હોડા બની જાય બેટો જેઠી દીવી હું હકતી બીબી ખોડિયા સાઉં જો મને વસ્તી માયા મૂકીને વઈ જાવ ને તો મને હકત મને ખાધે કોઈ લાગી જાય મોયાવની વસતી મોદની મોયાવની વસતી મોદની જેઠિયાજી નાકવા એ મારી અજાન વસ્તી છે ઊંડા ઉતારી પ્રાપ્ત કરતી અરેનાથ એ મન હકુર સુસુ પરો મારો જો મારી વસ્તી મારું કીધું કરે મારું ખૂન પાડે મારું ધર્મ રાખે અન મને જેઠી દીર મને બાળો હાથ પાડે બેટા જો હકને હાથ પાડું તો હાથથી નો થાવ ને તેનું મને જેઠી દીર મને ખોઈ નાખે બા દીર મને ખોઈ નાખે બા દીર મને ખોઈ નાખે બા
ના મારા બાપ ના ઈશારો કરને કો દોલા વાલા ઈશારો કરને કો હા આ મામા તમને મારી દીવી બના ગીરી મત દીવી કને એમાં કઈ ઘટે નહીં